નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 સાયન્સ, બરોબર. લેક્ચર નંબર વિદ્યાર્થી મિત્રો 2. તો લેક્ચર નંબર છે E3. તો લેક્ચર નંબર 3 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છે સવર્ગ સંયોજનો ચેપ્ટર નંબર 9, બરોબર. એની અંદર આપણે છેલ્લે ભણ્યા હતા કે સવર્ગ સ્પીસીસ કોને કહેવાય, મધ્યસ્થમાં કોણ આવે તો કે ધાતુ પરમાણુ, બરોબર. પછી એનો આકાર તો કે જો ધાતુની ફરતે જોડાયેલા લિગેન્ડની સંખ્યા 6 હોય તો આકાર કેવો આવે, અષ્ટફલકીય. જો લિગેન્ડની સંખ્યા 4 હોય તો સમચતુષ્ફલકીય. અને મેં તમને એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે PtCl4 એક જ એવું સંકીર્ણ સંયોજન છે અથવા એક જ એવું સવર્ગ સંયોજન છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે છે એ એક આકાર યાદ રાખવાનો કેવો, સમચોરસ. બાકીનામાં બધામાં જ્યારે 4 સંખ્યા લિગેન્ડની આવે ત્યારે આકાર કેવો આવે, સમચતુષ્ફલકીય. 6 આવે ત્યારે એક જ આકાર આવે કયો, અષ્ટફલકીય. એ પછી આપણે વર્નરનો સિદ્ધાંત ભણ્યા હતા. એની અંદર 2 પ્રકારની સંયોજકતા ભણ્યા હતા, પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક સંયોજકતા શું કહેવાય તો કે ધાતુના ઓક્સિડેશન આર, એને શું કહેવાય કે પ્રાથમિક સંયોજકતા, જે આયનીકરણ ધરાવે છે. દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય તો ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કાં 4 હોય કાં કેટલી હોય, 6. એટલે સવર્ગાંક 2 જ આવશે, કાં 4 અથવા 6, બરોબર ને. આગળ એની પછી લિગેન્ડ એટલે શું અને તેના પ્રકાર સમજાવો. તો લિગેન્ડ શબ્દ આપણે સાંભળ્યો હતો કે લિગેન્ડ છે એ 2 પ્રકારના હોય, તટસ્થ અને ઋણ. તો અહીંયા પણ લિગેન્ડ તમને જોવા મળશે એ તટસ્થ હશે અને કાં ઋણ છે, બરોબર. લિગેન્ડ ક્યારે ધન હોતા નથી. એટલે લિગેન્ડ છે કયા પ્રકારના છે, તટસ્થ અથવા ઋણ. તો પહેલા તો લિગેન્ડ એટલે શું, તો લિગેન્ડ એને કહેવાય કે જ્યારે કોઈ પરમાણુ જે છે અથવા ધાતુ આયન જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ધાતુ શું કરે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અને લિગેન્ડ જે છે અથવા બીજા જે આયનો જે છે, અણુ અથવા આયનો કે જે ઇલેક્ટ્રોનને મેળવે છે, જે લિગેન્ડ તરીકે વર્તે છે, જેને લિગેન્ડ કહેવાય છે. તો સૌથી પહેલા લિગેન્ડની વ્યાખ્યા લખીએ. ધાતુ પરમાણુ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને અણુ અથવા આયન જે ઇલેક્ટ્રોનને મેળવે છે તેને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તેને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એ કહ્યું કે ધાતુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે છે, લિગેન્ડને કરે છે. એટલા માટે મેં તમને સવર્ગ સંયોજનની જ્યારે વ્યાખ્યા આપી ત્યારે મેં તમને કીધું હતું કે ધાતુ અને લિગેન્ડ આ બેની વચ્ચે કયો બંધ બને છે, સવર્ગ સહસંયોજક બંધ. શા માટે બંધ બને છે, કારણ કે એક પરમાણુ એવો છે કે જે ઇલેક્ટ્રોનનું સાવ દાન કરે છે, બીજો પરમાણુ એવો છે કે જે ઇલેક્ટ્રોનને મેળવે છે. તો અહીંયા ધાતુ છે એ ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરે છે અને એને મેળવે છે કોણ, અણુ અથવા આયન. જે અણુ અથવા આયન જે હોય તેને શું કહીએ આપણે, લિગેન્ડ તરીકે ઓળખવી છીએ. એટલે લિગેન્ડ કોને કહેવાય કે જે ધાતુ પાસેથી ઇલેક્ટ્રોનને મેળવે એ અણુ અથવા આયનને શું કહીએ આપણે, લિગેન્ડ કહીએ. આગળ છે તો કે લિગેન્ડના પ્રકાર સમજાવો. તો લિગેન્ડનો પ્રકાર અથવા લિગેન્ડનું વર્ગીકરણ 6 પ્રકારે કરવામાં આવે છે. એટલે કે એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ, ચતુર્દંતીય લિગેન્ડ અને છેલ્લું આવશે ષષ્ઠદંતીય લિગેન્ડ. તો લિગેન્ડ જે છે, બરોબર, એના પ્રકાર કેટલા તો કે 6 પ્રકાર. તો પહેલો જ આપણે જોઈએ એકદંતીય લિગેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો એકદંતીય લિગેન્ડ કોને કહેવાય કે ધાતુ પરમાણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન, કે ધાતુ પરમાણુ જે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન છે એ લિગેન્ડને કરે છે. એટલે કે જો લિગેન્ડમાં એક જ પરમાણુ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મ આપીને, જો લિગેન્ડમાંનો એક જ પરમાણુ છે, કીધું ને કે જો લિગેન્ડમાંનો એક જ પરમાણુ ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને
એટલે લિગેન્ડ છે ને એ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરશે? ધાતુ પરમાણુને. એટલે કે જો કોઈ લિગેન્ડ ધાતુ પરમાણુને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા આપીને સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, જેને શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. તો શું લખશું? જે લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુ આયનને આપીને તે ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, જેને એક દંતીય લિગેન્ડ કહે છે. એટલે જે લિગેન્ડ વિદ્યાર્થી મિત્રો ધાતુ આયનને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને ધાતુ અને લિગેન્ડ વચ્ચે કયો બંધ બનાવે છે? સવર્ગ સહસંયોજક બંધ. તો આવા લિગેન્ડને શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. તો લિગેન્ડ કોને દાન કરશે? તો કે ધાતુને. અને લિગેન્ડ માટેની સંજ્ઞા કઈ? L. બરોબર ને? અને ધાતુ માટેની સંજ્ઞા કઈ? M. તો લિગેન્ડ છે એ ધાતુને એટલે કે મેટલને એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને દાન કરી ધાતુ અને લિગેન્ડ વચ્ચે કયો બંધ બને છે? સવર્ગ સહસંયોજક બંધ. અને જેને આપણે કેવો લિગેન્ડ કહીએ? એકદંતીય લિગેન્ડ. તો સાવ સિમ્પલ વ્યાખ્યા છે કે ધાતુ છે કે જ્યારે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે એવા લિગેન્ડને આપણે શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. એટલે કે લિગેન્ડ છે એ ધાતુ આયનને જ્યારે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, જેને આપણે શું કહેવાય? એકદંતીય લિગેન્ડ. હવે એના લખો ઉદાહરણ. તો ઉદાહરણ ખાસ રાખો. પાણી એ પણ કેવો લિગેન્ડ છે? એકદંતીય લિગેન્ડ. બધા હેલોજન ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને ફ્લોરીન, તો બધા કેવા લિગેન્ડ છે? એકદંતીય લિગેન્ડ. એમાં જે ઉપર નિશાની વાળા જે છે બરોબર એ બધા ઋણ લિગેન્ડ છે. જેની ઉપર નિશાની નથી કેવા લિગેન્ડ છે? તટસ્થ લિગેન્ડ છે. એટલે લિગેન્ડ બે જ પ્રકારના હતા, તટસ્થ અને ઋણ. પણ એકદંતીયનો મતલબ એમ કે એની પર વિષભાર કેટલો હોય? એક. પણ તટસ્થ પરમાણુ હોય એની પર વિષભાર હોતો નથી. એટલે પાણી પણ કેવો લિગેન્ડ છે? એકદંતીય લિગેન્ડ છે. એટલે ધાતુ સાથે વધારે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે? એકનું જ તે. એટલે એક જ બંધ બનાવી શકે. કયા લિગેન્ડ? એકદંતીય લિગેન્ડ. એટલે એક ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને ફ્લોરીન. એની પછી સાયનાઇડ Cl -1 ઈ પણ કેવો? એકદંતીય લિગેન્ડ. પછી કાર્બોનિલ CO ઈ પણ કેવો લિગેન્ડ? તો એકદંતીય લિગેન્ડ. પછી OH- ઈ પણ કેવો લિગેન્ડ? તો એકદંતીય લિગેન્ડ. બરોબર. એની પછી આવશે NO. તો આ પણ લિગેન્ડ કેવો? તો આટલા તમારે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે. એમાંથી સૌથી વધારે પૂછાતા હોય પછી એમોનિયા ઈ પણ એકદંતીય લિગેન્ડ, તટસ્થ લિગેન્ડ. તો એક્ઝામ્પલ ની અંદર આપણા ટેક્સ્ટ ની અંદર અથવા આપણે વારંવાર પૂછાતા હોય એવા એક તો પાણી, બધા હેલોજન કેવા? એકદંતીય લિગેન્ડ. કારણ કે બધાનો ચાર્જ કેટલો? -1. પછી સાયનાઇડ કેવું? -1. કાર્બોનિલ છે ઈ પણ એકદંતીય લિગેન્ડ, પણ કેવો? તટસ્થ. પછી OH -1 ઈ પણ એકદંતીય લિગેન્ડ. NO -1 ઈ પણ એકદંતીય લિગેન્ડ. અને NH3 ઈ પણ એકદંતીય લિગેન્ડ, પણ કેવો? તટસ્થ. તો તમારે બધા હેલોજન યાદ રાખવાના. પછી પાણી, સાયનાઇડ અને CO અને એમોનિયા. આ વધારે લિગેન્ડ છે પૂછાતા હોય છે. તો ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન બધા હેલોજન કેવા લિગેન્ડ? એકદંતીય લિગેન્ડ. પછી પાણી પણ કેવો? એકદંતીય લિગેન્ડ. કાર્બોનિલ પણ કેવો? એકદંતીય લિગેન્ડ. સાયનાઇડ -1 ઈ પણ કેવો? એકદંતીય લિગેન્ડ. પછી OH- ઈ પણ કેવો? એકદંતીય લિગેન્ડ. એટલે એમોનિયા ઈ પણ કેવો? એકદંતીય લિગેન્ડ. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો દ્વિદંતીય લિગેન્ડ. ચાલો એકદંતીય લિગેન્ડની વિદ્યાર્થી મિત્રો તમને વ્યાખ્યા આવડી ગઈ છે. તો હું સમજો ત્યાં સુધી તમને દ્વિદંતીય લિગેન્ડની પણ વ્યાખ્યા છે એ મોટાભાગે ખ્યાલ આવી ગયો છે કે જેમાં જે લિગેન્ડ બે ઇલેક્ટ્રોન યુગ્મનું ધાતુને દાન કરી અને ધાતુ અને લિગેન્ડ વચ્ચે સવર્ગ ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, જેને શું કહેવાય? દ્વિદંતીય લિગેન્ડ. તો આપણે આગળ લખીશું બીજો પ્રકાર કયો? તો કે દ્વિદંતીય
દ્વિદંતીય લિગેન્ડ, બરોબર ને? તો દ્વિદંતીય લિગેન્ડ જે છે વિદ્યાર્થી મિત્રો, બરોબર, એની અંદર તમને ખ્યાલ આવી ગયો કે દ્વિદંતીય જે લિગેન્ડ જે છે એમાં લિગેન્ડ ધાતુ આયનને બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે સંવર્ગ સહસંયોજક બનાવે છે, જેને આપણે કેવા લિગેન્ડ કહીશું? દ્વિદંતીય. એટલે વ્યાખ્યા હવે કેવી રીતે? સાવ સિમ્પલ થઈ ગઈ કે જો એક ઇલેક્ટ્રોનનું દાન કરે તો એકદંતીય લિગેન્ડ, બે ઇલેક્ટ્રોનનું દાન કરે લિગેન્ડ ધાતુને તો શું કહેવાય? દ્વિદંતીય લિગેન્ડ. તો વ્યાખ્યા લખવા આપણે કે જે લિગેન્ડ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુ આયનને કરી ધાતુ સાથે સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો તેવા લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું મેં કે જે લિગેન્ડ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે? ધાતુને. એટલે બધા શક્ય જશે, ખાલી સંખ્યા વધારતું જવાનું છે. બે નું દાન કરે તો દ્વિદંતીય, ત્રણ નું કરે તો ત્રિદંતીય. તો જે લિગેન્ડ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે? ધાતુ આયનને. તો ધાતુ સાથે આ ઇલેક્ટ્રોન દાન કર્યા પછી ધાતુ સાથે સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. કોણ? લિગેન્ડ. તો તેવા લિગેન્ડને શું કહેવાય? દ્વિદંતીય લિગેન્ડ. તો લખો હવે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ એટલે પહેલું છે SO4 -2 એટલે કે સલ્ફેટ આયન. ઉપર કેટલો વીજભાર છે? 2. જેની ઉપર 2 વીજભાર હોય એને પણ શું કહેવાય? આપણે દ્વિદંતીય લિગેન્ડ, બરોબર. એની પછી તો કે EN ને શું કહેવાય? ઇથિલિન ડાયમાઇન અથવા ઇથેન 1,2 ડાયમાઇન. એટલે આ સૂત્ર આવું આવશે કે CH2 NH. એટલે EN છે એ પણ કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય, પણ તટસ્થ છે. જો ઉપર કાંઈ વીજભાર છે નહીં. એટલે EN છે એ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. કોને? ધાતુ આયનને. લિગેન્ડ એક છે, લખજો. લિગેન્ડ એક છે પણ એ બે પરમાણુનું શું કરે છે? દાન કરે છે. એટલા માટે બે ઇલેક્ટ્રોનનું દાન કરે એટલે બધે કેટલા બનાવે? બે જ બનાવશે. એટલે પરમાણુ તમારે એક ગણવાનો. EN પરમાણુ એક, પણ એની અંદર લિગેન્ડની સંખ્યા કેટલી? બે. તો અહીંયા નામ શું થશે? ઇથેન 1 અને 2. તો કેટલા કાર્બન? એક બે ઇથેન 1 2. કેટલી વાર એમાં છે? બે વાર. ડાયમાઇન, જેને ટૂંકમાં શું કહેવાય? EN. અથવા સૂત્ર શું આવે? NH2 CH2 CH2 NH2 ઇથેન 1 2 ડાયમાઇન. આ પણ દ્વિદંતીય લિગેન્ડ, પણ કેવો? તટસ્થ. એની પછી છે તો કે ઓક્ઝોલેટ આયન. સૌથી અગત્યનું C2O4 ઓક્ઝોલિક એસિડ C2O4 -2. આ પણ કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ. એનું નામ શું છે? ઓક્ઝોલેટ. જ્યારે દ્વિદંતીય આવે અને ઋણ આયન હોય એટલે ઉપર કેવો વીજભાર આવે? -2. જો તટસ્થ હોય તો ઉપર લખવાનું છે નહીં. તો ત્રણ જ તમારે ખાસ અગત્યના છે. એમાં સૌથી અગત્યના બે EN ને કોણ? C2O4 -2, જેને શું કહેવાય? ઓક્ઝોલેટ આયન. એ પણ કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય. EN ઇથેન 1 2 ડાયમાઇન. એ પણ કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય. SO4 -2 સલ્ફેટ આયન. એ પણ કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આ ઓક્ઝોલેટ જે છે ને એને OX તરીકે પણ લખેલા હોય છે. ઓક્ઝોલેટ નું શું થાય? OX. સમજી જવાનું કે OX નું શું થાય? ઓક્ઝોલેટ આયન. અને એ પણ પોતે કેવો છે? દ્વિદંતીય લિગેન્ડ. પછી આવશે O -2. તો એ પણ કેવો? દ્વિદંતીય લિગેન્ડ. એને ઓક્સો તરીકે ઓળખવામાં આવે છે. તો આ 1 2 અને 3 લિગેન્ડ છે એ દ્વિદંતીય છે, પણ ઋણ છે. અને ચોથો જે છે EN, એ પણ દ્વિદંતીય, પણ કેવો છે? તટસ્થ. તો તમારે આ બંને યાદ રાખવાના ખાસ. ઓક્ઝોલેટ કે જેને OX તરીકે લખવામાં આવે, અને EN એ પણ કેવો લિગેન્ડ છે? દ્વિદંતીય લિગેન્ડ. આગળ એની પછીનો ત્રીજો પ્રકાર તો ત્રિદંતીય લિગેન્ડ. ચલો, ત્રિદંતીય લિગેન્ડ જે છે એની વ્યાખ્યા શું આવે? તો આપણે આગળ પડે આપણે કે જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોનનું દાન ધાતુ આયનને કરી ધાતુ સાથે સંવર્ગ સહસંયોજક બંધ બનાવે
છે તેવા લિગેન્ડ શું કહેવાય? ત્રિદંતીય લિગેન્ડ. જે લિગેન્ડ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ આયનને કરી ધાતુ સાથે સહસંયોજક બંધ સવર્ગ સહસંયોજક બંધ. કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી નથી. સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો તેવા લિગેન્ડને ત્રિદંતીય લિગેન્ડ કહે છે. ત્રિદંતીય લિગેન્ડ કહે છે. એટલે જે લિગેન્ડ ધાતુ આયન 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તેને આપણે શું કહીએ? ત્રિદંતીય લિગેન્ડ. હવે ત્રિદંતીય લિગેન્ડની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર ખાલી બે જ એક્ઝામ્પલ યાદ રાખવાના છે. બીજું આપણે વધારાનું કાંઈ યાદ રાખવાનું છે નહીં. એક તો ફોસ્ફેટ આયન PO4 - 3 PO4 - 3 અને બીજું એક યાદ રાખવાનું છે PTN એટલે આ ઋણ લિગેન્ડ છે, આ તટસ્થ લિગેન્ડ છે. PTN નું નામ શું થાય? પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇડ. શું નામ થશે? તો પહેલા સૂત્ર લખશું આપણે. શું આવશે? NH2 પ્રોપેન CH2 પ્રોપેન 1 2 3 પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇડ. જેમ આવતું આપણે ઇથેન 1 2 ડાયએમાઇડ એ રીતે પ્રોપેન નું શું આવશે? 1 2 3 ટ્રાયએમાઇડ. તો એનો સૂત્ર આપણે લખશું કે NH CH2 નીચે NH2 CH NH2 CH2 અને NH2 આ એનું બંધારણીય સૂત્ર જેનું નામ શું છે? પ્રોપેન 1 2 અને 3 પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇડ. તો એ નો શું હતું? ઇથેન 1 2 ડાયએમાઇડ. તો ત્રિદંતીય લિગેન્ડમાં કોણ આવશે? પ્રોપેન 1 2 3 ટ્રાયએમાઇડ, જેને વિદ્યાર્થી મિત્રો PTN તરીકે ઓળખવામાં આવે. તો ત્રિદંતીય લિગેન્ડ તો સાવ ઈઝી થઈ ગયું. માત્ર ખાલી બે જ લિગેન્ડ જ રાખવાના. ફોસ્ફેટ આયન PO4 - 3 અને બીજું કયું? PTN. આની સિવાયના બહારના બીજા કોઈ લિગેન્ડ વિદ્યાર્થી મિત્રો આની અંદર પૂછાતા નથી. આગળ એની પછી તો કે બહુદંતીય લિગેન્ડ. તો જ્યારે બહુદંતીય લિગેન્ડનો મતલબ એવો થાય કે જ્યારે અનેક દાતા પરમાણુ હોય, લિગેન્ડ એક હોય પણ એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા વાળા દાતા પરમાણુ વધારે હોય ત્યારે એવા લિગેન્ડને શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. બરોબર ને? તો એની અંદર તમે લખી શકો ત્રિદંતીય, ચતુર્દંતીય બધા લખી. શું કામ? કારણ કે જેમાં લિગેન્ડ એક છે પણ દાન કરવા વાળા પરમાણુ કેવા છે? વધારે છે. બે કરતા વધારે છે. એક દંતીય લિગેન્ડ એમાં ન આવે જો વિદ્યાર્થીઓ, કારણ કે એ માત્ર એમાં એક જ પરમાણુ દાન કરી શકે. પણ જ્યારે બહુદંતીય લિગેન્ડ કેવી આવે કે જે લિગેન્ડમાં દાતા પરમાણુઓ બે અથવા બે કરતા કેવા વધારે, તો એવા લિગેન્ડને શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. એટલે દાન કરવા વાળા જે પરમાણુની સંખ્યા કેવી? વધારે હોય તો એવા લિગેન્ડને શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. તો એની વ્યાખ્યા તમને આપણે કેવું લખાવતો નથી કે જે લિગેન્ડમાં બે અથવા બે કરતા વધારે પરમાણુઓ ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય તો એવા લિગેન્ડને શું કહેવાય? બહુદંતીય લિગેન્ડ. એની પછી આવશે ષષ્ઠદંતીય લિગેન્ડ છેલ્લું. તો ચતુર્દંતીય લિગેન્ડ અને પંચદંતીય લિગેન્ડ એ પૂછાતા નથી. તો કેટલા પ્રકાર છે? એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, પછી ત્રિદંતીય લિગેન્ડ, પછી શું આવ્યું? બહુદંતીય લિગેન્ડ. હવે કયું આવશે? તો કે ચતુર્દંતીય લિગેન્ડ. ચાલો તો આગળ છે આગળનો પ્રકાર. તો ચોથો પ્રકાર, આમ છઠ્ઠો પ્રકાર કહેવાય કારણ કે ચતુર્દંતીય લિગેન્ડ અને પંચદંતીય લિગેન્ડ આ પૂછાતા નથી. તો છેલ્લો કયો આવ્યો? ષષ્ઠદંતીય લિગેન્ડ.
ષષ્ઠદંતીય લિગેન્ડ. ચાલો તો આની વ્યાખ્યા શું બનશે વિદ્યાર્થી મિત્રો કે જે લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુ આયનને કરી ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો તેવા લિગેન્ડને ષષ્ઠદંતીય લિગેન્ડ કહે છે. તો સૌથી પહેલા વ્યાખ્યા લખશું કે જે લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુ આયનને કરી ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો તેવા લિગેન્ડને ષષ્ઠદંતીય લિગેન્ડ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો શું કીધું મેં કે જે લિગેન્ડ ધાતુ આયનને 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો તેવા લિગેન્ડને આપણે શું કહીશું ષષ્ઠદંતીય લિગેન્ડ. આની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રિદંતીય લિગેન્ડ કરતા પણ ઈઝી છે. એક જ એક્ઝામ્પલ આવે એક જ રાખવાનું EDTA. શું EDTA? તો આની અંદર વિદ્યાર્થી મિત્રો એક જ ઋણ લિગેન્ડ આવશે કોણ EDTA -4. EDTA એટલે શું કહેવાય તો ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. તો આપણે પહેલા એનું નામ લખવું પૂરેપૂરું ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. જે કોનું પૂરું નામ છે EDTA નું તો EDTA નું ફૂલ ફોર્મ શું થાય ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ. હવે વિદ્યાર્થી મિત્રો એનું સ્ટ્રક્ચર દોરી નાખવી તો સ્ટ્રક્ચર શું આવશે તો સ્ટ્રક્ચર ની અંદર છે CH2 બરાબર એની સાથે N અહીંયા પણ N ઉપર આવશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને એની સાથે CH2COO અહીંયા શું આવશે CH2COO માઈનસ અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે અહીંયા પણ એક આવશે CH2COO માઈનસ એ રીતે અહીંયા પણ CH2COO માઈનસ અને અહીંયા છે CH2COO માઈનસ. તો 1 માઈનસ 2 3 ને 4 છે ને 1 2 3 4 તો 4 બરોબર ને. હવે નાઇટ્રોજન જે છે બરોબર એ 2 ઇલેક્ટ્રોન નું દાન કરશે અને 4 ઓક્સિજન છે એ પણ ઇલેક્ટ્રોન નું દાન કરશે તો 4 ઓક્સિજન અને 2 નાઇટ્રોજન તો કુલ કેટલા છે 6. એટલા માટે આવા લિગેન્ડ આપણે શું કહીએ ષષ્ઠદંતીય લિગેન્ડ કે જે કુલ કેટલા ઇલેક્ટ્રોન દાન કરે છે 6 ઇલેક્ટ્રોન જેમાંથી નાઇટ્રોજન છે એના બાજુમાં નાઇટ્રોજન 2 ઇલેક્ટ્રોન નું દાન કરે અને ઓક્સિજન છે કેટલા ઓક્સિજન છે 1 2 3 અને 4 તો ત્યારે 4 ઓક્સિજન છે 1 ઇલેક્ટ્રોન દાન કરે તો ઓક્સિજન છે 4 ઇલેક્ટ્રોન દાન કરે મળીને કેટલા થાય 6 ઇલેક્ટ્રોન. તો જ્યારે EDTA 6 ઇલેક્ટ્રોન નું દાન કરે છે ધાતુ આયનને ત્યારે એવા પ્રકારના લિગેન્ડને આપણે શું કહીએ છીએ ષષ્ઠદંતીય લિગેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ લિગેન્ડના પ્રકાર પૂરા થાય છે. આગળ એની પછીનો નેક્સ્ટ ટોપિક તો કે કિલેટ લિગેન્ડ એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે કિલેટ લિગેન્ડ એટલે શું બરોબર. તો કિલેટમાં સૌથી પહેલા સમજવાનું કે ચક્રીય જેવા રચના આવે ને જે લિગેન્ડની અંદર ચક્રીય રચના ચક્રીય એટલે તો કે ગોળ રાઉન્ડ અથવા બેન્ઝીનનું ચક્ર જે રચના થતી હોય ને તો એવા લિગેન્ડને વિદ્યાર્થી મિત્રો આપણે કેવો લિગેન્ડ કહીશું તો કે ચક્રીય લિગેન્ડ. તો અહીંયા આપણે સૌથી પહેલા છે એ વ્યાખ્યા સમજવી કે જ્યારે બહુદંતીય લિગેન્ડ કેવો કીધું જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ સાથે તો જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે અને જોડાઈને જે ચક્રીય રચના બનાવે છે તેને શું કહેવાય કિલેટ કહેવાય.
તો સિમ્પલ સા વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા શું આવશે? તો સૌથી પહેલા આપણે લખી પ્રશ્ન કિલેટ લિગેન્ડ એટલે શું? તો વ્યાખ્યા શું આવશે કે જ્યારે ધાતુ આયન સાથે બહુદંતીય લિગેન્ડ જોડાઈને જે ચક્રીય રચના બનાવે એને શું કહેવાય? કિલેટ લિગેન્ડ. કે જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાઈને જે ચક્રીય રચના બનાવે છે, અથવા જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને જે ચક્રીય રચના બને છે તેને કેવો લિગેન્ડ કહેવાય? કિલેટ લિગેન્ડ. તો અહીંયા હું તો ધાતુ છે એની સાથે કોણ જોડાવાનું? તો કે બહુદંતીય લિગેન્ડ. જો બહુદંતીય શબ્દ આવ્યો એટલે એક દંતીય લિગેન્ડ આવશે નહીં, જેમાં દ્વિદંતીય, ત્રિદંતીય અને ચતુર્દંતીય લિગેન્ડ આ બધા ઉદાહરણ આવશે. તો આની અંદર તમારે વ્યાખ્યા શું લખવાનું? જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને ચક્રીય રચના બનાવે છે, તો તેવા લિગેન્ડને કિલેટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો કિલેટ લિગેન્ડ કહે છે. ચાલો, તો શું વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે બહુદંતીય લિગેન્ડ એટલે કે જેની અંદર લિગેન્ડની સંખ્યા 2 અથવા 2 કરતા કેવી છે? વધારે. તો એવા બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે કયા બંધથી જોડાય છે? તો આપણને ખબર છે કે લિગેન્ડ અને ધાતુ હંમેશા એક જ બંધથી જોડાય છે. કયો? સંવર્ગ સહસંયોજક બંધ. તો જ્યારે બહુદંતીય લિગેન્ડ ધાતુ પરમાણુ સાથે સંવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને કેવી રચના કરે? ચક્રીય રચના. એટલે કિલેટ માટે શબ્દ કયો આવવો પડે? ચક્રીય શબ્દ. એટલે ચક્રીય જેવી રચના કરે છે તો તેવા લિગેન્ડને શું કહેવાય? કિલેટ લિગેન્ડ. ચલો આગળ એની પછી છે ઉભયદંતી લિગેન્ડ. શું આવશે? ઉભયદંતી લિગેન્ડ. તો ઉભયદંતી લિગેન્ડ છે એની પહેલા આપણે સમજવી તો આપણે 10મા ચેપ્ટરની અંદર હેલો આલ્કીન ને હેલો એરીન ની અંદર ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા ભણ્યા હતા કે જે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બંને બાજુથી જોડાઈ શકે એને શું કહેવાય? ઉભયદંતી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે? ઉભયદંતી લિગેન્ડ છે. તો જે લિગેન્ડમાં 2 દાતા પરમાણુ આવેલા હોય, તો તેવા લિગેન્ડને શું કહેવાય? તો કે ઉભયદંતી લિગેન્ડ. અથવા જે લિગેન્ડમાં બંને પરમાણુઓ ધાતુ સાથે જોડાઈ શકે, બરોબર, તો એવા લિગેન્ડને શું કહેવાય? ઉભયદંતી લિગેન્ડ. તો સૌથી પહેલા જે લિગેન્ડમાં જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે, જે લિગેન્ડમાં જુદા જુદા એક જ નહીં, એટલે કે મતલબ એમ જો કે એક જ લિગેન્ડ છે એ ધાતુ સાથે જોડાય છે, એ રીતના નહીં કે એક જ લિગેન્ડ નથી. અહીંયા લિગેન્ડ છે એની અંદર 2 દાતા પરમાણુઓ છે અને બંને દાતાઓ કેવા છે? જુદા જુદા છે. એટલે જે લિગેન્ડમાં જુદા જુદા દાતા પરમાણુ ધાતુ સાથે જોડાય, જોડાઈને સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો તેવા લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ લિગેન્ડમાં શું થયા છે? તો ઉભયદંતી લિગેન્ડમાં મતલબ એવો કે એક લિગેન્ડ પણ એની અંદર 2 દાતા પરમાણુ
ધાતુનો મતલબ એમ કે બંને પરમાણુઓ ધાતુ સાથે જોડાઈ શકે. જેમ કે સાયનાઇડ હોય તો નાઇટ્રોજનને જોડાય અને કાર્બનને જોડાઈ શકે, બરોબર ને? આપણે આગળ ભણી ગયા ઉભયદંતી કેન્દ્રનો અનુરાગી પ્રક્રિયા, એમાં આવતું સાયનાઇડ તો નાઇટ્રોજનને જોડાય અને કાર્બનને જોડાય. પછી NO2 તો નાઇટ્રોજનને જોડાય અને ઓક્સિજન પણ જોડાય, બરોબર ને? જ્યારે બંને પરમાણુઓ છે એ ધાતુ સાથે જોડાઈ શકે તો એવા લિગેન્ડને શું કહેવાય? ઉભયદંતી લિગેન્ડ. એટલે જે લિગેન્ડમાં બે જુદા જુદા ધાતુ પરમાણુ સાથે અથવા જે લિગેન્ડમાં જુદા જુદા દાતા પરમાણુ હોય, એટલે કે દાતા પરમાણુ એટલે કે જોડાઈ શકવાના જે દાતાઓ જે છે પરમાણુઓ એ અલગ અલગ છે, અથવા જે લિગેન્ડમાં ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા જે પરમાણુઓ છે બે કેવા છે? અલગ અલગ છે. તો બે જુદા જુદા દાતા પરમાણુ ધાતુ સાથે જોડાઈને સંવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તો તેવા લિગેન્ડને શું કહેવાય? ઉભયદંતી લિગેન્ડ. ઉભયદંતી લિગેન્ડની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર ખાલી બે જ એક્ઝામ્પલ યાદ રાખવાના, અને બે જ ખાલી ઉભયદંતી લિગેન્ડ છે. એક તો NO2 એક્ઝામ્પલ શું હશે? NO2 અને બીજું થાયોસાયનાઇડ SN-. હવે જુઓ આ બંને લિગેન્ડમાં આપણે જોઈએ તો નાઇટ્રોજન પણ છે એ ધાતુ સાથે જોડાઈ શકે છે અને ઓક્સિજન પણ છે એ ધાતુ સાથે જોડાઈ શકે છે. અહીંયા પણ સલ્ફર છે એ પણ ધાતુ પરમાણુ સાથે જોડાઈ શકે છે અને નાઇટ્રોજન છે એ પણ ઇલેક્ટ્રોનનું દાન કરી અને ધાતુ પરમાણુ સાથે જોડાઈ શકે છે. તો આપણે આની અંદર છે બેના સ્ટ્રક્ચર જોઈએ તો ધારો કે MsCN-, બરોબર? તો અહીંયા તમે જુઓ કે સલ્ફર છે, બરોબર, એ કોની સાથે જોડાણો હતો? ધાતુ સાથે. જ્યારે સલ્ફર ધાતુ સાથે જોડાણો હોય ત્યારે એનું નામકરણ કરો ત્યારે આગળ S લખવામાં આવે. શું કામ? તમને ખ્યાલ આવશે. એનો મતલબ એવો થાય કે ધાતુ પરમાણુ સાથે કોણ જોડાણો છે? S, બરોબર? એવી રીતના ધાતુ છે એ જ્યારે નાઇટ્રોજન સાથે જોડાયેલી હોય તો કે NaCS-. તો અહીંયા પણ તમે જુઓ કે નાઇટ્રોજન પરમાણુ છે એ પણ કોની સાથે જોડાણો છે? ધાતુ સાથે. તો જ્યારે એક જ લિગેન્ડની અંદર બે દાતા પરમાણુ હોય ત્યારે એવા લિગેન્ડને શું કહેવાય? ઉભયદંતી લિગેન્ડ. એટલે સલ્ફર પણ ધાતુ સાથે બંધ બનાવી શકે છે અને નાઇટ્રોજન પણ ધાતુ સાથે બંધ બનાવી શકે. તો જ્યારે નાઇટ્રોજન જોડાયેલો હોય ત્યારે એના નામકરણની આગળ પહેલા શું લખવાનું? N લખવાનું. જો સલ્ફર જોડાયેલો હોય તો શું લખવાનું? S લખવાનું. એવી રીતે આપણે નાઇટ્રોજન જોડાયેલો NO2 તો MnO2. તો આનો મતલબ એવો થાય કે ધાતુ સાથે કોણ જોડાણું છે? નાઇટ્રોજન. તો જ્યારે એનું નામકરણ કરો ત્યારે N લખવાનું. આને નાઇટ્રાઇટ્રો કહેવાય અથવા નાઇટ્રો પણ લખી શકાય. નાઇટ્રો અને સાયનાઇટ્રો, થાયોસાયનાઇડ, આને કહેવાય થાયોસાયનાઇડ, આને કહેવાય નાઇટ્રો. જો એનો કે લગાડી દીધો તો KCN એટલે પોટેશિયમ થાયોસાયનાઇડ. એટલે M છે એનો મતલબ એમ કે ધાતુ સાથે કોણ જોડાણું છે? તો કે N જોડાણું છે. તો જ્યારે નામકરણ કરો ત્યારે આગળ પેલા શું લખવાનું? N લખવાનું. હવે આમ હોય કે MONO. આનો મતલબ એમ કે ધાતુ સાથે કોણ જોડાણું છે? તો કે ઓક્સિજન. તો જ્યારે ધાતુ સાથે ઓક્સિજન પરમાણુ જોડાયેલો